ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. વંદે ભારત આવી ગઈ છે, પણ આ આપણી ટ્રેન નથી. આ અમદાવાદ ટુ મુંબઈ માટેની છે અને આપણે છે એ મુંબઈ સેન્ટ્રલ ટુ અમદાવાદની છે. વંદે ભારત એક્સપ્રેસ. જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દાદા મિત્રો. તો સૌ પ્રથમ ગુડ મોર્નિંગ. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. વીકે મામા વ્લોગ્સમાં મિત્રો તમારું ફરી એકવાર પાછું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો પ્રિન્સ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? તૈયાર? રેડી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો નીકળી ગયા છીએ આપણે ઘરેથી અને આપણે જવાનું છે આજે. ક્યાં જવાનું છે પ્રિન્સ? રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન. જી હા મિત્રો, આજે આપણે જર્ની કરવાની છે સુરત ટુ અમદાવાદ. વેકેશન છે તો ચાલો કીધું અમદાવાદ જતા આવીએ, બાન બાપુજીને મળતા આવીએ. વાગી ગયા છે સવારના 8:08 થઈ ગઈ છે અને 9 વાગ્યાની આપણી ટ્રેન છે. ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે રેલવે સ્ટેશન અને સામાન આવી ગયો છે અને ચાલો જઈએ હવે પ્લેટફોર્મ બાજુ. ચાલો ફાઇનલી વંદે ભારત આવી ગઈ છે, પણ આ આપણી ટ્રેન નથી. આ અમદાવાદ ટુ મુંબઈ માટેની છે અને આપણે છે એ મુંબઈ સેન્ટ્રલ ટુ અમદાવાદની છે. વાગી ગયા છે 9:03 અને પ્લેટફોર્મ નંબર 1 ઉપર સ્ક્રીન ઉપરમાં નંબર પણ આવી ગયો છે. સ્ક્રીનમાં પહોંચી ગયા છીએ આપણા કોચ પાસે. બરાબર ને પ્રિન્સ? જવું છે ને? 209001 वंदे भारत एक्सप्रेस मुंबई सेंट्रल से चलकर कांठीनगर को जाने वाली कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 1. ચાલો ફાઇનલ અનાઉન્સ પણ થઈ ગયું છે માઇકમાં અને 2 થી 3 મિનિટમાં હમણાં ટ્રેન આવી જશે. 20901 મુંબઈ સેન્ટ્રલ ટુ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ. લે ઊભી નથી રાખવાની શું પ્રિન્સ? હે સ્ટેશન ઉપર વંદે ભારત આવી અને જો ટ્રાફિકમાં પડાપડી બોલી છે ભાઈ. બે સાઈડના ગેટ ઉપર જો ટ્રાફિક થઈ ગયો છે. વાગી ગયા છે 9:16 અને ટ્રેન ફાઇનલી ઉપડી ગઈ છે. ફાઇનલી મિત્રો બેસી ગયા છીએ ટ્રેનમાં અને સુરતથી ટ્રેન નીકળી ગઈ છે. હવે સીધું જંકશન છે વડોદરા, એટલે કે નેક્સ્ટ સ્ટોપ છે હવે વડોદરા. એકદમ ફ્લાઇટ જેવું ફીલ થઈ છે એવું બધું. એમ ફ્લાઇટ જેવું ફીલ થાય છે એમ? હા વસ્તુ દેખાડું. હા. આ ખાવાનું છે ને આપણે એમ. અચ્છા, અહીંયા બધો નાસ્તો અને જમવાનું બધું અહીંયા એમ ને? સેમ ઇન્ડિગો જેવું લાગે છે ફ્લાઇટમાં. મસ્ત ફ્લાઇટ છે. પછી અહીંયા ટ્રેનમાં ઉડે. આ રીતના છે ને 2 લાઇટ આપેલી છે. રેલ નીરની પાણીની બોટલ પણ આવી ગઈ છે અને પહોંચી ગયા છીએ આપણે કિમ. વાગી ગયા છે સવારના 9:30. 9:32 થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ કિમ. લગભગ 15 મિનિટ થઈ આપણે સુરતથી કિમ પહોંચતા. કા પ્રિન્સ? બરોબર ને? ફાસ્ટ ટ્રેન. સુપર ફાસ્ટ છે ટ્રેન. અત્યારે ટ્રેનની સ્પીડ પણ આમાં ડિસ્પ્લેમાં શો થાય છે. 127 km/h ટ્રેન ચાલે છે. નેક્સ્ટ સ્ટોપ છે એ 87 કિલોમીટર પછી આવશે. સવારે 9:49. ચાલો બ્રેકફાસ્ટ પણ આવી ગયો છે. ઓકે, કોફી. ચાલો બ્રેકફાસ્ટ અને સાથે हाँ इसको खोल के फाड़ के डालिए, इसमें गर्म पानी डालना है. इसमें गर्म पानी. ओके. પ્રિન્સ ભાઈ ગરમા ગરમ ઉપમા ખાવાના ચાલુ કર્યા છે. હલ્દીરામ્સના ઉપમા. કેમ છે પ્રિન્સ ટેસ્ટમાં? મજા આવે છે? અને બ્રેકફાસ્ટમાં થેપલા.
ઉપમા મને બહુ નહોતા ભાવતા એટલે એ લોકોએ જો થેપલા આપી દીધા 3 પેકેટ થેપલા. પછી અહીંયા અમૂલનું દહીં છે, પછી આ ટાઈપ પોપકોર્ન છે, મસાલા ચા છે અને પ્રિન્સ જો ચપટ બોલાવી છે ખાવાની. હે અહીંયા મસ્ત ગરમા ગરમ થેપલાનો થપ્પો, અહીંયા અમૂલનું દહીં, પોપકોર્ન, કેચઅપ, ચા, મસ્ત બધી વસ્તુ રેડી થઈ ગઈ છે બ્રેકફાસ્ટ માટે. અને અહીંયા પ્રિન્સના ઉપમા, ચા, પોપકોર્ન અને દહીં બધી વસ્તુ ખાઈ છે અલગ અલગ. ચાલો બ્રેકફાસ્ટ કરીએ પહેલાં. મિત્રો આ જે વંદે ભારત એક્સપ્રેસ જે ટ્રેન છે એ મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલતી એક ભારતની પ્રીમિયમ સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, જે મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર કેપિટલ એપ્રોક્સ 521 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. એ માત્ર ને માત્ર 6:15 થી 6:30 કલાકની વચ્ચે ડિસ્ટન્સ કવર કરે છે. આ ટ્રેનની ખાસિયતની વાત કરું, ફૂલી ઓટોમેટિક ડોર છે, પછી આખી એસી ટ્રેન છે, પછી કમ્ફર્ટેબલ એસી ચેર કાર છે, સાથે સાથે એક્ઝિક્યુટિવ ક્લાસ પણ છે અને ઓનબોર્ડ ફૂડ સર્વિસ કેટરિંગ પણ અહીંયા અવેલેબલ છે. વડોદરા આવી ગયું છે હવે અને ચાલો તો પહોંચી ગયા છીએ ફાઇનલી આપણે વડોદરા. અને હવે છે 2 સ્ટોપ, એક છે આણંદ, પછી છે અમદાવાદ અને ત્યારબાદ લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટોપ ગાંધીનગર કેપિટલ. અમદાવાદ જંકશને 11:35નો ટાઈમ હતો પહોંચવાનો અને વાગી ગયા છે અત્યારે 11:35 ફીટ થઈ ગઈ છે. હજી અહીંયાથી 9 કિલોમીટરનું ડિસ્ટન્સ રહ્યું છે હજી. તો ગાઈસ ફાઇનલી આવી ગયું છે અમદાવાદ જંકશન અને નેક્સ્ટ સ્ટોપ 1 કિલોમીટર છે. 11:41 આપણને પહોંચાડી દીધા છે. આપણે ઉતરી ગયા છીએ અમદાવાદ જંકશન ઉપર અને જઈએ હવે સીધા ઘર બાજુ. બરોબર ને પ્રિન્સ? મજા આવી ટ્રેનમાં? મસ્ત જબરજસ્ત ટ્રેન હતી ભાઈ, વંદે ભારત એક્સપ્રેસ. પહોંચી ગયા છીએ ઘરે. લે હું બાબુજી કેમ છે? સારું? તડકાનો અહેસાસ થયો ગરમીનો? હે હાલો હાલો. કેમ છે બા? જય શ્રી કૃષ્ણ. હાલો જય માતાજી. તો ચાલો મિત્રો આ વ્લોગ આપણે ચાલો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો આ વ્લોગ કેવો લાગ્યો? જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો પછી લાઈક કરી દેજો અને હજી સુધી મિત્રો તમે અમારી ચેનલ ઉપર જોઈન નથી થયા તો આજે જ શું કરવાનું પ્રિન્સ? સબસ્ક્રાઇબ કરજો.